આજે આપણે જાણીશું હોમ લોન વિશે। હોમ લોન એટલે દરેકના સપનાનું ઘર। દરેક વ્યક્તિ સાંજે ઘેર જાય છે જ્યારે પોતાનું ઘર એ હંમેશા એવું સપનું જોતો હોય છે કે મારું પોતાનું ઘર હોય। હોમ લોન 3 પ્રકારની હોય છે। તમે બિલ્ડર પાસેથી નવું ખરીદો છો, તમે કોઈ વ્યક્તિએ ખરીદેલું છે અને એની પાસેથી ખરીદો છો તો એને રીસેલ કહેવાય છે। જ્યારે એક વ્યક્તિની ખરીદેલા ઘર પર લોન ચાલે છે અને તમે એ લોન લો છો, એ ઘર ખરીદો છો, એ પ્રોપર્ટી ખરીદો છો તો એ સેલર બીટી તરીકે ઓળખવામાં આવે છે। તમારે તમારી જે લોન છે એટલે કે હોમ લોન એની કેટેગરીને સમજવી જોઈએ અને પૂછવું જોઈએ। ત્રણેયની પ્રોસેસ અલગ અલગ છે, ત્રણેયનો પ્રોસેસનો સમય પણ અલગ છે, ત્રણેયના ક્રાઇટેરિયા પણ અલગ છે। જેમ કે હોમ લોન છે એને આપણે એવું જોઈએ તો આજે અર્બન એરિયાની અંદર જેટલું તમે ભાડું આપો છો એટલા જ હપ્તામાં તમે ઘર પણ લઈ શકો છો અને જેથી કરીને તમારું પોતાનું ઘર વસી જાય। હોમ લોનમાં તમે બિલ્ડર પાસેથી લો છો તો તમને વેલ્યુએશનના 90% અથવા દસ્તાવેજના 200% સુધી પ્રાઇવેટ બેંક્સ લોન આપે છે, એનબીએફસી પણ આપે છે જેના રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય છે। જ્યારે નેશનલાઇઝ બેંક તમને દસ્તાવેજના 100% અથવા 90% સુધીની લોન આપે છે જેમાં તમને એક્સ્ટ્રા વર્ક પણ કરી શકે છે। એમાં વેલ્યુએશન અને દસ્તાવેજની વેલ્યુ વિચ ઇઝ લોઅર નો ક્રાઇટેરિયા દરેક બેંકને લાગુ પડે છે। દરેકના રેટ ઓફ ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે। રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવી રીતે નક્કી થાય? તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારા સિબિલનો સ્કોર જે આરબીઆઈએ અત્યારે 775 થી ઉપર છે, 775 થી નીચે છે તો એના પ્રમાણે કેટેગરાઇઝ કરેલા છે જે તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડ પરથી નક્કી થશે। તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડ પરથી બેંક તમારી કુંડળી કાઢે છે, સિબિલ જેને કહીએ છીએ આપણે। તો સિબિલની અંદર તમે કેટલા અત્યાર સુધી ઘર બદલ્યા છે અથવા તમે કેટલી લોન લીધી છે એના બેંકના નામ સાથેની બધી જ ડિટેલ બેંક પાસે આવી જાય છે તો બેંક એના પરથી તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કરે છે। ઇન્કમના 65% સુધી તમને લોન મળી શકે। બેંકની પાસે હોમ લોન માટે ઘણા બધા સરોગેટ પ્રોગ્રામ્સ છે, જેમ કે તમે એન્ટરપ્રેન્યોર્સ છો તો તમારી આવક જે છે એ ઓન પેપર જેટલી નથી એટલી તમે જો બેંકમાં બતાવેલી છે તો બેંકિંગ પર પણ બેંક તમને લોન આપી શકે છે। એટલે એના માટે તમારે બેંકનો એકવાર કોન્ટેક્ટ કરવો જોઈએ। જો તમારી પાસે સમય નથી તો તમારે કોઈ પ્રોપર એજન્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ। પ્રોપર એજન્ટ તમને ગાઈડ કરશે કે તમારી પ્રોફાઇલ પ્રમાણે, એટલે કે તમે જોબ કરો છો, સેલેરાઇડ છો તો તમને કેવી લોન મળશે। તમે એન્ટરપ્રેન્યોર છો એટલે કે બિઝનેસ કરો છો જેને સેલ્ફ એમ્પ્લોયડ પ્રોફાઇલ કહેવાય છે તો એના પર પણ તમારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ અલગ અલગ નક્કી કરવામાં આવે છે। થેન્ક યુ।